નમસ્કાર દર્શક મિત્રો, આજે બાયોકેમિક સિરીઝમાં આપણે મેક ફોસ્ફોરિકમ વિશે જાણીશું. દર્શક મિત્રો, આજે આપણે કોમન દવાઓમાં, જનરલ દવાઓમાં આપણે એસ્પિરિન નામની દવા, જે ત્વરિત દુખાવાને રાહત આપનાર આપણે જાણતા છીએ, અથવા તો અફીણની ઘણી બનાવટોમાં પીડાશામક દવાઓ વપરાય છે. તો જુદા જુદા નામ હેઠળ વપરાતી દવાઓમાં જો તમારે લાંબા ગાળે જો ફાયદો જોઈતો હોય તો હોમિયોપેથિકની આ દવા ખૂબ જ અસરકારક છે. તમને શોર્ટ ટાઈમ તો કોઈ પણ પેઇન કિલરથી રાહત લાગે જ છે, એ ચોક્કસ વાત છે, પણ આ દવાની કોઈ પણ આડઅસર નથી. આ ક્ષાર લોહી, સ્નાયુઓ, મસ્તક, કરોડરજ્જુ, મજ્જાતંત્ર પર અને દાંતમાં મુખ્ય આ ક્ષાર રહેલો છે. અને સફેદ તંતુઓ મજ્જા પરના જ્યાં એટેચ હોય છે તો ત્યાં પણ આ ક્ષારનું સ્થાન છે. જનરલી કોઈ પણ શરીરના ભાગમાં સોયની ભૂકાતી હોય તેવી વેદના, તાણ, આંચકી, ગોટલા ચડવા, ચૂં, સૂળ, સોય ભોંકાતી હોય તેવી વેદના, તમારા સ્નાયુઓની જ્યારે સંકોચન થાય છે તો ગોટલા ચડવા જેવી વ્યાધિ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, તો આ ક્ષારની ઉણપથી પણ આવા રોગોમાં ચોક્કસ રાહત મળે છે. આ દવાના મુખ્ય લક્ષણોમાં બેવડા વળવાથી, મસાજથી, ગરમ શેકથી રાહત જણાય છે, જ્યારે ઠંડી હવા, ઠંડો પવન, હલનચલનથી માણસોને વ્યાધિમાં વધારો થાય છે. જ્યારે જ્યારે આ ક્ષારની ખામી સર્જાય છે ત્યારે તેના થતા લક્ષણોમાં માથાનો દુખાવો, ગરદનનો દુખાવો, પ્રકાશ સહન ન થવો, ગંધ શક્તિ ક્ષીણ થઈ જવી, અવારનવાર તોતરાપણું, ધનુર્વાતના પ્રારંભિક લક્ષણો, દાંતનો થતો દુખાવો, ખોરાક લેતી વખતે થતું ચોકિંગ સેન્સેશન, પેટનો દુખાવો, અજીર્ણ, એડકી, ખાંસી, દમ, માસિકનો દુખાવો, સાંધાઓ જકડાઈ જવા, પ્રારંભિક અવસ્થાનો કંપવા અને બાળકોને થતું પેટનો ચૂપમાં દુખાવો. તો દર્શક મિત્રો, આ દવાના ઘણા બધા ફાયદાઓ છે. તો જ્યારે પણ તમને દુખાવાને લગતી વ્યાધિ તમને હેરાન કરતી હોય તો તમારી રૂટીન કોઈ પણ દવાઓ સાથે આ ક્ષારના અનુપાનથી તમને ચોક્કસ લાભ થશે. ધન્યવાદ.